હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. આજ જો અત્યારે પીઠી રસમમાં જવાનું છે, એના માટે તૈયાર થવાનું છે. તો જો હજી તો ત્યારના તૈયાર થઈને આટા મારે છે. મેં પણ ચાલી ઊણી પહેરી છે, ઉપરનું કુર્તું પહેરવાનું બાકી છે. પહેલાં ચા ભાખરી મેં કરી નાખું, પછી આપણે ચેન્જ કરી નાખીએ. તો હજી ચાલો મજા મજા કરવાની. ઓકે, લ્યો. આમ ધંધે જવું હોય ને, ખાતે જવું હોય તો નથી જગાતું. આ જગાઈ ગયું, વહેલું જગાઈ ગયું. લગ્નમાં જવાનું હતો એટલે બધા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બધા મજામાં જશું તો કે આપણા વિડીયો બધા મજામાં જ હોય. ઈશે કેવું કર્યું જો, ઈશે આમ જોવો તો આવું પીઠી માવું પહેરીને જવાની ઈશે. ને આ બોર એટલા મીઠા છે ને, આમાં કે હાકડ નાખી હોય ને એટલા મીઠા આ બોર છે. અજય છે ને એના ખાતાવાળા ને થયા છે ને એટલે જે બહુ વખાણ નહીં. અજય છે ને ગમે આ તો બોર એક સાઈડ દુકાન હું તો અહીં સુરતમાં મળશે. આમ જો સા હોય ગયો દુકાન આવું બોર મળે છે. હે હાલ તને 120 રૂપિયા દીધા લેતે. સરસ કાંઈ નહીં, સારું હોય સારું જ કહેવાય. હા તો તું પણ લાવી દીધી. કેવા હતા? હારા જતા હો. આની જેવા નહોતા હો. એની જેવા નહોતા, પણ એ દેહ ને અહીંયા એવું. આ ગામડેથી આવે છે. આ બોર હાટું છે ને એડવાન્સ બધું કરવું પડે. એ આ બોર આવે છે, એમાં એવું છે બોર રહેતા નથી. આજ કીધા હોય ને તો એ કાલે આપણને સવારમાં 10 વાગે ને ત્યાં લઈ આવવા પડે છે. નકર બોર રહેતા જ નથી. એટલી બોરની આ શોર્ટેજ છે. બોર હસોડો ડસોરો નથી શકતો. બોર બહુ મીઠા આવે છે. અને બા માળા કરવા બેસીએ. બા જય શ્રી કૃષ્ણ. માળા કરો છો? હે કેવું સારું? સાચી વાત છે. કાલથી ઉઠી જવું છે. કાલથી ઉઠી જવું છે. બા તો ધમકી મારી દીધી છે. તમને સારું થઈ ગયું? કેમ થયું? ખાય એટલે દુખશે. તમે ખાતા નહીં આજ? હો મોઢું સારું થઈ ગયું. સારું થઈ ગયું બા? નથી થયું? તો અત્યારે જો અમે આવી ગયા છે પીઠી રસમમાં. મસ્ત મજાના પીઠી રસમ આપણે કરવાની છે. તો ચાલો અત્યારે ડીજે વાગે છે, પીઠી રસમ કરી નાખીએ. બે ભાઈ રેડી થઈને જો હાલતા થઈ ગયા છે. તો ચાલો ફટાફટ આપણે હવે પીઠી રસમમાં જોઈન્ટ થઈ જઈએ. ડિસ્કો કરવાનો છે આપણે બહુ બધું. અહીં જો રસોઈ મળીશ બનવા, કારણ કે બપોર પછી જાન આવવાની છે. લે એ ઓય સ્માઈલ કર. ઓય મીનાક્ષી બતક પડી જાહે. ગઢા છે. ગઢા ગઢ પણ ફોટા ન હોય. ગઢા ગઢ
નથી આવતો આગ્યુ બેને સાડીઓ બેહી ગયો સાડીઓ આડી એવા જ હોય સાઉથમાં એવા જ હોય અરે સાઉથમાંથી અજાય આને કયો ને આગ્યુ રે પવન ન થાવતો સાઉથમાં બોલે કેમ હરિયો ધીમે બોલો હોય એવું વર્તાવમાં માં જો આપણે જમવા બેસી ગયા છીએ મસ્ત મજાના બધાય બહુ ડાન્સ કરો પછી જમવાનું આવી ગયું નહીં ચાલો તો જમી લઈએ હવે જમીન પાછા મળવી થોડી વારમાં તો ચાલો હવે અત્યારે જવાનું છે જમી કરીને આવી બહુ તડકો કેરી આવી ગઈ એલી આમાં તો નાની નાની ખાકથી તો ચાલો ફટાફટ આપણે હવે ઘરે પહોંચી જવી અજય તડકો બહુ છે મારો મેકઅપ કાળો થઈ ગયો અજય કામ કરો છો તો ચાલો હવે આપણે છે ને જવું છે ઘરે તડકો બહુ થઈ ગયો છે વિનલબેન ફોરેન નથી થાવું કેમ એકચ્યુઅલી માં એવું થાય છે મને લોચા વળે છે એકચ્યુઅલી માં એવું થાય હા માં મોરો દોડ્યો આવે એટલે મોરે મોરો લાગે મોરે મોરો એવું છે હલ્દી રસમમાંથી આપણે આવી ગયા હતા ને પછી બધું કામ પડ્યું હતું ને તો આપણે જો કામ કરી નાખ્યું હતું ને અત્યારે પાછા રેડી થઈ ગયા છે કારણ કે અત્યારે જાન આવવાની છે તો હજી પણ રેડી થઈ ગયા છે જુઓ એનું બ્લેઝર અહીં નાખી દીધું ઘા કેમ કરી દીધું છે એવું છે તો અમે વૈયા જઈવી ચાલો હવે જઈવી તો મમ્મી પણ રેડી થઈ ગયા છે ચાલો ફટાફટ તો જો અત્યારે પગી ગયા છે એવી અમે ફાર્મમાં તને ગમે ફાર્મમાં દેવાંશ કેટલું ગમે લાડ બધું ગમે દેવાંશ ને તમારે ગમે હમણાં છે ને આપણે જાન આવશે ત્યાં થોડી છે ને ફોટોશૂટ થોડુંક આપણે કરી નાખ્યું તો ચાલો અત્યારે ફટાફટ અંદર જઈએ અને પછી આપણે ફોટોશૂટ કરી નાખ્યું મસ્ત મજાનું ચાલો અંદર જઈને મળીએ મમ્મી પણ હાલ આવે છે વાહે અમે બ્રાઇડલ પોતાને રેડી થઈને આવી ગયા છે હે તમે વેલકમ કરો છો અહીંયા વેલકમ કરો છો હે ભવદીપભાઈ હયું અક્ષુ હયું છે ને હયું છે ને કેમ માં મોઢું આવું કરી નાખ્યું તે લંગાઈ હવે લંગાઈ ગયા ભવદીપભાઈ એક ફોટો કરજો ને ક્લિક ભવદીપભાઈ એક ફોટો ક્લિક કરી નાખો ને જો ફોટોશૂટ ચાલે છે પડી ગયો એમના ભાઈ પણ આવી ગયા છે ત્યારે ફોટોશૂટ કરવા માટે બધા ધીરે ધીરે ફોટોશૂટ કરે છે અને ભવદીપભાઈ ફોટો પાડે છે તો અત્યારે છે ને અમે ગાડીમાં આવી ગયા પણ મિશ્રી બેન ને 5:30 આવવાનું હતું તો મિશ્રી પણ અત્યારે આવી હમણાં એના પપ્પા લઈને આવશે ને આમાં જો આમાં થોડો ફોટોશૂટ કરી દેશે ને કરી દેવી કેમ છે તમે કાલ નો દેવાના મારા આવી પોપલી છે ને આમ કદા મારો છે ઉડી જાય પણ આજ નથી મારી નકર આજ મને પકડી રાખશે આજ મેં વજન વાળું બધું પહેર્યું છે ને એમ જ કરું આ પકડી રાખીશ મેં કીધું નકર ડોગ વગર ની રહી ખાલી થઈ જાય ડોગ તો એવું બધું છે બધા ફોટા શૂટ કરે છે અને આગળ બ્રાઇડલ નું ફોટોશૂટ ચાલુ છે તો આપણે ઘડી વાર બેસી જાય કારણ કે તડકો બહુ ગરમી બહુ પરસેવો છે ને મેકઅપ વયો છે એવું છે એકચ્યુઅલીમાં પવન નથી નાખ્યું એકચ્યુઅલીમાં છે ને મારું મેકઅપ વયો છે ભલે આઈલાઇનર નો કરી હોય મેં તો અત્યારે જો મસ્ત મજાનો સામો કોમળ કોમળ તડકો આવે ભાઈ મેકઅપ તમે કર્યું છે ને એટલે તમારે વિખાઈ જાય મારે નહીં વિખાય કારણ કે હું મેકઅપ નથી કરી હા એવું છે અને ભાણકી બેન દિશાણા થોડા એ જાનુબેન તમે લીસા મને ન ગમે હો એ વધારે ઈચ્છા છે એવું છે બહુ મારે રીસામાં શીખી ગઈ છો ભાઈ કેમ છે સારું છે ને તો વાંધો નહીં લ્યો લે તમે પાછળ બેઠી છો તો સારું ત્યાં બેહો ધ્યાન રાખજો આ એક જગ્યા રાખજે હું આવી છું એવું છે તો ચાલો આપણે જો અત્યારે મસ્ત મજાને બેઠા સામો તડકો સુધી કાઢશે પણ થોડીક જ ખુલ્લું અને સામે જો મામાને બધા બેસી ગયા છે
લઈ લો દુખણા લઈ લો હાથ રાખી દો શ્રીફળે હાથ રાખી દો શ્રીફળે હાથ વરમળા પહેરાવશે જો તમારે પછી લગ્ન થશે ને આમ જો આમ શૂટ કરી શાંતિ ખૂણામાં ઊભી ઊભી શૂટ કરી શકશે ભાઈ અવનિકા દીદી આમ જો તમારે લગ્ન હું આમ શૂટ કરીશ અમારે આ ગાંડી છે એક કોણ આને આ એક અમારે ગાંડી છે અમારે હાવ ગાંડો મારતા ને ખાલી ઊંચા ઉડાડજો ઓકે તમે જો ચાદર ચાટી ને તો તમે જેમની ખબર નહીં કોને ખબર છે ખોડતી અંકિતાબેન ને જો વળાઈ દીધા છે ચાન વળાવે છે હવે જો મેરેજ માંથી આપણે ઘરે આવી ગયા છીએ અને મેરેજ માં એટલી મજા આવી ને એની વાત જ ન પૂછો પાછા આવા એક મેરેજ છે અમારે ઘરના ઘરે પાછા મારા મામાના છોકરીના તો એ આવી જ મોજ લેવાની છે રાતના 12 વાગી ગયા છે ક્યાં બેટા શું કેવું દેવાય હું ઈશાન બીપી લો થઈ ગયું દેવાન જો મારા છોકરાને ધન્યવાદ દેવો પડે કઠણીઓ છે મારો દીકરો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.